અત્યારે વાગી રહ્યા હતા રાતના 10:30 અને આ તરફ રેડી થઈ બેગ લઈને તમને લાગતું હશે 10:30 હું ક્યાં જઈ રહ્યું, ચલો બતાવી દઉં. તો પહેલાં તો અમે લોકો ગાડી પર બેગ વગેરે રાખી અને આ રીતે અમે લોકો રેડી થઈ ગયા અને નીકળી ગયા છીએ અત્યારે બોમ્બે જવા માટે. સપનોની નગરી કહેવાય ને મુંબઈ, કે ઘણા બધા સપના લઈને બધા લોકો જતા હોય છે, બટ મારું તો સપનું હતું કે હું મુંબઈ બહુ જલ્દી જોઈશ, તો જલ્દી પૂરું પણ થવા જઈ રહ્યું છે. સો ફાઇનલી અત્યારે ભાઈ જુઓ ગાડી ચલાવીને થાકી ગયા તો હાઈવે પર જ રાખી અને ઊંઘી ગયા છે. વાગ્યા છે રાતના 3:30 અને અત્યારે અહીંયા હોલ્ડ કર્યો છે. ત્યાં એક ભાઈ આવ્યા જેમને પંચર પડ્યું છે, તો વ્હીલ ચેન્જ કરવાનું હતું એટલે પાનું લેવા માટે, તો એમની પ્રોસેસમાં જ ત્યાં ઊંઘવાનો વારો ન આવ્યો. ફરી આગળ જઈ અને થોડી વાર ઊંઘી ગયા અને જુઓ વાગ્યા છે 7, કોઈ ઉઠ્યું નથી. આ તરફ મારી હાલત આખી રાત ટ્રાવેલિંગમાં અને અર્લી મોર્નિંગ પહોંચી જલારામ હોટેલ, ત્યાં બી મળી ગઈ અને ત્યાં અમે લોકો ગયા નાસ્તો કરવા માટે. સો પહેલાં તો પેટ પૂજા કરીશું અને ત્યાંથી પછી નીકળી અને ફાઇનલી અત્યારે મુંબઈની નજીક આવી જ ગયા છે. અને મુંબઈ પહોંચ્યા તો લાગ્યું કે આ મુંબઈ છે કે અમારું ગુજરાતનું જુનાગઢ છે. તમે જુઓ અહીંયા કેટલી હરિયાળી છે અને ડુંગરો છે. અને ફાઇનલી પહોંચી ગયા. અહીંયા પહોંચી અને એક સિસ્ટર છે એમના, મારા ભાઈના સિસ્ટરને ત્યાં પહોંચ્યા, સ્નાન કરી રેડી થયા અને થોડા ફ્રેશ થઈને અત્યારે આ તરફ જમવાનું થઈ ગયું છે રેડી અને અમે જમી લઈએ. અને ત્યાં સુધીમાં તમને જો આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.